ભાવનગર ખાતે ડીજીપીની અધ્યક્ષતામાં યોજાઈ ક્રાઇમ કોન્ફરન્સ. રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા વિવિધ જિલ્લાઓમાં દર મહિને ક્રાઇમ કોન્ફરન્સ યોજી ગત માસમાં થયેલ ગુનાઓ તેમજ પોલીસ વિભાગે કરેલી વિવિધ કામગીરી અંગે સમીક્ષાઓ કરવામાં આવે છે. જે અંતર્ગત આજે ભાવનગર ખાતે રાજ્ય સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી એડીજીપી, આઈજી, એસપી, પોલીસ કમિશનરેટ ઉપસ્થિત રહ્યા હતા. સાયબર નાર્કોટિક્સ અંગેના ગુનાઓ તેમજ મહિલાઓ, બાળકો, સિનિયર સિટીઝનો ઉપર થતા અત્યાચારો મામલે ખાસ ચર્ચાઓ કરી રણનીતિ તૈયાર કરી કામ કરવા જણાવ્યું હતું. આજરોજ ભાવનગરની ઐતિહાસિક નગરીમાં રાજ્યકક્ષાની વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી હતી અને આ ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસ ભવનના જે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ છે એની સાથે સાથે ગુજરાત રાજ્યના 4 પોલીસ કમિશનરેટના પોલીસ કમિશનરશ્રીઓ અને 9 રેન્જના વડાશ્રીઓ હાજરી આપી હતી અને ગુજરાત પોલીસની કામગીરીની અલગ અલગ વિષયો ઉપર, મહત્ત્વપૂર્ણ વિષયો ઉપર જે કામગીરી થતી હોય છે એના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી. સાયબર ક્રાઇમનું જે આખું જે પડકાર છે એ પડકારને સામનો કરવા માટે 2 મહત્ત્વપૂર્ણ પાસા છે. એક છે પોલીસની અસરકારક પરિણામલક્ષી કામગીરી. તમને જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે આ વર્ષે બજેટમાં સાયબર ક્રાઇમને અટકાવવા માટે, સાયબર ક્રાઇમને ડિટેક્ટ કરવા માટે અને જે ગુનાઓ દાખલ થાય છે એમાં આરોપીઓને પકડવા માટે એક સેન્ટર ઓફ એક્સેલન્સ સાયબર ક્રાઇમ માટે આ બજેટમાં મંજૂર કરવામાં આવી છે, જે ખૂબ એક મહત્ત્વપૂર્ણ પગલું છે રાજ્ય સરકારની. અને ટૂંક સમયમાં જ્યારે આ સેન્ટર ફોર એક્સેલન્સ ઇન સાયબર સિક્યુરિટી અમલમાં મૂકવામાં આવશે તો ચોક્કસ આપણી જે સાયબર ક્રાઇમ વિરુદ્ધની જે લડાઈ છે એમાં આપણને સફળતા મળશે. પછી પણ આજે ક્રાઇમ કોન્ફરન્સમાં જે મહત્ત્વપૂર્ણ વિષયો પર ચર્ચાઓ થઈ એમાં ગુજરાત પોલીસની જે કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ છે, ગુજરાત પોલીસ અને સમાજ વચ્ચેના જે સંબંધો છે એ સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે ગુજરાત પોલીસની અમુક કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ છે, જેમાં આપ સૌ જાણો છો કદાચ સૌથી મહત્ત્વપૂર્ણ એવો કોઈ પ્રોગ્રામ હોય તો એ છે તેરા તુજકો અર્પણ. તેરા તુજકો અર્પણમાં ફક્ત આપણે જનવરી માસની વાત કરીએ તો ગુજરાત પોલીસ દ્વારા એક જ માસમાં કુલ 663 તેરા તુજકો અર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને એ કાર્યક્રમમાં 20 કરોડથી પણ વધુ લાગતના મુદ્દામાલ જે તે લોકોને પરત સોંપવામાં આવે. એ જ રીતે ક્રાઇમને ડામવા માટે જે નાસ્તા ફરતા આરોપીઓ છે એના વિરુદ્ધ પણ ખાસ ઝુંબેશ ચાલુ છે. સતત આ કાર્યવાહી દરેક એકમ તરફથી થઈ રહી છે. જનવરી માસમાં કુલ 484 જેવા નાસ્તા ફરતા આરોપીઓને પકડવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. અને એ જ રીતે છેલ્લા કેટલાક વર્ષોમાં જે લોકો મિલકત વિરુદ્ધના ગુનાઓ કરતા હોય એવા લોકોને ચિહ્નિત કરી એના ઉપર સર્વેલન્સ મૂકવા, એના ઉપર મેન્ટર મૂકવા માટેની કાર્યવાહી જે ચાલુ કરી છે. એવા 8000થી પણ વધુ મિલકત વિરુદ્ધના જે ગુનાઓ કરતા હોય એવા લોકોને ચિહ્નિત કરવામાં આવ્યું અને એ લોકો ઉપર મેન્ટર મૂકવામાં આવ્યું, સર્વેલન્સ મૂકવામાં આવ્યું અને એના કારણે છેલ્લા 1 વર્ષમાં ગુજરાત રાજ્યમાં મિલકત વિરુદ્ધના જે ગુનાઓ બને છે એ ગુનામાં ખાસ એવો ઘટાડો આપણને જોવા મળી છે. ખાસ કરીને જે શરીર સંબંધી ગુનાઓ છે એમાં એક અભ્યાસ કરવામાં આવ્યો અને એ અભ્યાસમાં જાણવા મળ્યું કે ગુજરાત રાજ્યના 4 પોલીસ કમિશનરેટ છે, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત. એમાં મોટા ભાગે જે શરીર સંબંધી મારામારીના જ ગુનાઓ બને છે એ મોટા ભાગે સાંજના 6 થી 12 વાગ્યાની વચ્ચે બનતા હોય છે. એટલે એ એનાલિસિસ ડેટા ડ્રિવન પોલીસિંગના સંદર્ભમાં કરવામાં આવ્યું અને એક ખાસ ઇવનિંગ પોલીસિંગની એક કોન્સેપ્ટ ચાલુ કરવામાં આવી
અને ઇવનિંગ પોલીસિંગને કઈ રીતે અમલીકરણ કરવા એના માટે આજે 4 પોલીસ કમિશનર્સ અને જે રેન્જ વડાઓ છે એની સાથે ચર્ચા કરવામાં આવી અને ટૂંક સમયમાં ઇવનિંગ પોલીસ ગુજરાત રાજ્યમાં વધુ અસરકારક બને, વધુ પરિણામલક્ષી બને અને ખાસ કરીને 4 પોલીસ કમિશનરેટ્સમાં મારામારીના ગુનાઓ બને છે એના ઉપર આપણે અંકુશ લાવી શકીએ એ બાબતે એક શસ્ત્ર પ્રોગ્રામ છે, શરીર સંબંધી ત્રાસ રોકવા અભિયાન. એ શસ્ત્ર અભિયાન અંતર્ગત એ કામગીરી ટૂંક સમયમાં પણ ચાલુ કરવામાં આવનાર છે. આજે ક્રાઇમ કોન્ફરન્સમાં અમુક અધિકારીઓ દ્વારા એક ટ્રાફિક સલામતી માટે એક વિષય રજૂ કરવામાં આવી અને એમાં ચર્ચાના અંતે આજની ક્રાઇમ કોન્ફરન્સ પછી એ નક્કી થઈ કે હાઈવે ઉપર જે વાહન અકસ્માતો થાય છે, નેશનલ હાઈવે હોય કે સ્ટેટ હાઈવે હોય, એને અટકાવવા માટે આવતીકાલથી એક ખાસ ઝુંબેશ ચાલુ કરીએ છીએ, જેમાં હાઈવે ઉપર ચાલતી ગાડીઓ અને ખાસ કરીને જે હેવી વ્હીકલ્સ છે, જે ટ્રક્સ છે, ટેન્કર્સ છે, બસીસ છે, લક્ઝરી બસીસ છે, એ લોકોને લેન ડ્રાઇવિંગ કરવા માટેનું પણ એક આયોજન દરેક જિલ્લાઓમાં થાય તે અંગે પણ આજે ખૂબ ઊંડાણથી એની ચર્ચા થઈ. એનું પણ રોડ મેપ બનાવવામાં આવ્યું અને દરેક અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે ટૂંક સમયમાં આ હેવી વ્હીકલ્સ ઓન હાઈવેઝ ઉપર એક સિસ્ટમેટિક ઢંગથી લેન ડ્રાઇવિંગ ચાલુ થાય તો રોડના જે અકસ્માતો બનતા હોય છે એમાં આપણને અંકુશ લાવી શકીએ. જ્યાં સુધી આ વર્ષનું બજેટનું સવાલ છે, હોમ ડિપાર્ટમેન્ટ માટે અને ગુજરાત પોલીસ માટે ખૂબ ગર્વની વાત છે કે આ વર્ષે ગુજરાત પોલીસ માટે ઐતિહાસિક બજેટ રહ્યું છે. 12,000 કરોડથી પણ વધુ હોમ ડિપાર્ટમેન્ટની બજેટ આ વખતે મંજૂર થઈ છે, જેમાં ગુજરાત પોલીસને 6,000થી પણ વધુ નવા પોસ્ટ અલગ અલગ સંવર્ગોના મંજૂર થયા છે. એની સાથે સાથે અમુક એવા પ્રોજેક્ટ્સ છે જેની મંજૂરી આ બજેટમાં મળી છે. એક છે ANTF એટલે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ. આપણે જાણીએ છીએ કે અત્યારે કેફી દ્રવ્યનું જે દૂષણ છે એ દૂષણને અટકાવવા માટે પોલીસની પાસે જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓને વધુ સુદૃઢ બનાવવાની જરૂર છે, જે ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર તરફથી એક આ બજેટમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના કરવા માટેનું પણ આયોજનને મંજૂરી મળી છે. એની સાથે સાથે મેં આપને વાત કરી કે સાયબર ક્રાઇમને અટકાવવા માટે સેન્ટર ઓફ એક્સિલન્સ પણ આ બજેટમાં મંજૂર કરવામાં આવી છે. એક ખૂબ અલગ પ્રકારનું એક વ્યવસ્થા આપણે ગોઠવી છે, પ્રોજેક્ટ જેનું નામ છે કાર્ડ્સ, CARDS એટલે ક્રાઇમ એનાલિસિસ રિડક્શન એન્ડ ડિટેક્શન સ્કીમ. એટલે એમાં દરેક જિલ્લાના જે LCB છે, જે SOG છે, જે રીડર બ્રાન્ચ છે, એને મહેકમ વધારવા માટે, એનો વધુ સુદૃઢ કરવા માટે પણ કાર્યવાહી કરવામાં આવે અને જે LCB અને ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ છે, ક્રાઇમ બ્રાન્ચીસ છે, એમને એવા અલગ અલગ પ્રકારના ગેજેટ્સ, અલગ અલગ પ્રકારના ટેકનોલોજીસ આપવામાં આવે કે એમની જે કામગીરી થઈ રહી છે એમાં એમને સહાયતા મળે. એ તારીખમાં એ ટ્રેડિશનલ પોલીસિંગ ઉપરાંત 2 થી 3 વિષયો ખૂબ મહત્ત્વપૂર્ણ બની ગયા છે. એક આપણે જે વાત કરી નાર્કોટિક્સની, બીજું સાયબર સિક્યુરિટી અને ત્રીજું મહિલા સિક્યુરિટી, મહિલા અને બાળક સિક્યુરિટી. એટલે એ 3 વિષયો પર ખાસ ગુજરાત પોલીસ તરફથી ભાર મૂકવામાં આવી રહી છે